અમરેલીના તુલસી શ્યામ ખાતેથી ગાંધીનગર સુધી વોલ્વો એસટી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેને ધારાસભ્ય જેવી કાકડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તો ગાંધીનગરથી તુલસી શ્યામ આવવા જવા માટે નવી વોલ્વો એસટી બસનો પ્રારંભ થતાં ધારી, અમરેલી સહિત ગ્રામ્ય વિસ્તારને લાભ મળી રહેશે. તો તુલસી શ્યામ ગાંધીનગર બસ લોકો ગાંધી જગાડવામાં સફળતા રહે છે, ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ એસટી બસનો પ્રારંભ કરાવ્યો હતો. મારા મત વિસ્તારમાં એટલે જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, એટલે મારા મત વિસ્તારમાં એક તુલસી શ્યામ યાત્રાધામ આવેલ છે. આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે, ગાંધીનગર તુલસી શ્યામ. આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે. આ યાત્રાધામથી આજે સાંજે 6 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં 9 વાગે ઉપડશે, એ અહીંયા સવારમાં પહોંચશે. આવી 2 બસો અહીંથી જે તુલસી શ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને ગાંધીનગર મુકામે જવાની છે, એનું આજે જે ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે ને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે. આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસી શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુઓ અહીં આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને યાત્રાધામ જે અમારી બસ ચાલુ કરી છે, યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.